પીસીઓડી છે તો આ પ્રોબ્લેમ્સ તમે પણ ફેસ કર્યા હશે. સૌથી પહેલું છે વજનમાં થતો વધારો. ડાયટ મેનેજમેન્ટ અને વેઇટ મેનેજમેન્ટ કરો છો, યોગા કરો છો, જીમ કરો છો, એક્સરસાઇઝ કરો છો, એમ છતાં વજન ઉતરતો નથી. ભૂખ્યા રહો છો એમ વજન વધુ વધે છે, પિમ્પલ્સ નીકળે છે અને સ્કિન બ્લેક પડે છે, અને જેની સીધી ઇફેક્ટ પોતાના કોન્ફિડન્સ પર થતી હોય છે. ત્રીજું, ક્યાંય પણ જવું હોય તો ડેટ ફિક્સ કરવાની. ક્યારે પીરિયડ્સ આવશે એનું જ નક્કી નથી હોતું, તો કંઈ જવાનું પ્લાનિંગ કરવું અને એની ડેટ ફિક્સ કરવી ખૂબ જ ડિફિકલ્ટ ટાસ્ક થઈ જતું હોય છે. અને ક્યાંય પણ જાઓ છો કે ડોક્ટરને કન્સલ્ટ કરો છો કે સોસાયટીમાં કોઈ પણ મળે છે કે બેટા વજન ઉતાર તો તારું પીરિયડ્સ રેગ્યુલર આવશે. શું ખરેખર આવું છે? તો ખરેખર પીસીઓડી ફિઝિકલી નહીં પરંતુ ઇમોશનલી પણ તમને ડિસ્ટર્બ કરે છે. તો પીસીઓડી શું લાઈફ લોંગ ડિઝીઝ છે અથવા તો એને ખાલી કંટ્રોલ કરી શકાય છે? તો ના, ખરેખર એવું નથી. હોમિયોપેથિકમાં ખરેખર અમુક એવી મેડિસિન્સ છે કે જેનાથી પીસીઓડીને કમ્પ્લીટલી હોર્મોનલ બેલેન્સ અને સ્ટ્રેસ બેલેન્સ કરીને એને ક્યોર કરી શકાય છે.